અંકલેશ્વરની લ્યુપિન હ્યુમન વેલફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સાથે 8.50 લાખની છેતરપિંડીના ગુનામાં પોલીસે પૂર્વ કર્મચારીની ધરપકડ કરી છે। ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ અતિથિ બંગલોઝ ખાતે રહેતા ચિંતનસિંહ ભગતસિંહ રાઠોડ લ્યુપિન કંપનીમાં હેડ એડમિનિસ્ટ્રેશન તરીકે ફરજ બજાવે છે, જેઓની કંપની દ્વારા લોક કલ્યાણ માટે લ્યુપિન હ્યુમન વેલફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થા આપવામાં આવી છે। જેઓની કંપની દ્વારા લોક કલ્યાણ માટે લ્યુપિન હ્યુમન વેલફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થા સ્થાપવામાં આવી છે, જે માટે અશ્વિન કુમાર રાધાકૃષ્ણ જોશીએ વહીવટ સોંપ્યો હતો, પરંતુ તેઓ ગેરરીતિ આચરતા હોવાની જાણ થતાં તેઓને છૂટા કરવામાં આવ્યા હતા। જે બાદ તેઓની સંસ્થાની જાણ બહાર અલગ અલગ સ્થળોએથી રૂપિયા 8.50 લાખની વસ્તુઓ ખરીદી કરી સંસ્થા સાથે છેતરપિંડી કરી હતી, જે અંગે કંપનીના હેડ એડમિનિસ્ટ્રેશનને પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે પોલીસે આરોપી અશ્વિન જોશીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે।